હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 1 સંવદત્વમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્યમ વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચુનત. તો અહીં નીચે આપણને કેટલાક વિકલ્પ આપ્યા છે, તેનો સાચું ઉત્તર આપણે ચૂઝ કરવાનો છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે પૂર્વે કે સમજનના ભાગમ ઉપસતે. તેનો જવાબ થશે ઓપ્શન સી દેવાહ. બીજો પ્રશ્ન છે કવિ કી યાચતે. તેનો જવાબ થશે ઓપ્શન એ ભદ્રમ. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે જાયા ક્રીડિશુમ વાચમ વદતું. તો તેનો જવાબ થશે ઓપ્શન બી શાંતિવામ. ચોથું છે સર્વે ક્રીડિશા ભવંતુ. તો એનો જવાબ થશે ઓપ્શન સી સુખિન. એના પછી પાંચમું છે પર્જન્ય કદા વર્ષતું. તો એનો જવાબ થશે ઓપ્શન ડી કાલે. છઠ્ઠું છે હે દેવથી દુરિતાની પરાસુ. તો તે થશે હે દેવ સવિતર દુરિતાની પરાસુ, એટલે ઓપ્શન સી. સાતમું વિકલ્પ છે પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ. તો તે થશે પુત્ર પિતુ અનુવ્રત ભવતુ, ઓપ્શન સી. આઠમું છે કે ખાલી જગ્યા નિરામયા ભવંતુ. તો તે થશે કે સર્વે નિરામયા ભવંતુ. એના પછી નવમું છે સર્વે ખાલી જગ્યા પશ્યંતુ. તો તે થશે સર્વે ભદ્રાણી પશ્યંતુ, એટલે એનો ઓપ્શન ડી થશે. 10મું છે પૃથ્વી ખાલી જગ્યા ભવંતુ. તો પૃથ્વી સસ્યશાલિની ભવતુ, એટલે એનો ઓપ્શન બી થશે. એના પછી હવે આપણો પ્રશ્ન 2, વાક્યનું સંસ્કૃત ભાષામાં ઉત્તરત. નીચે કેટલાક પ્રશ્ન આપ્યા છે, તેને આપણે સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. તો પૂર્વે દેવાહ સમજનના ભાગમ ઉપાસતે. બીજો પ્રશ્ન છે જાયા કસ્મય મધુમતી વાચમ વદતું. તો જાયાપત્યે મધુમતીમ વાચમ વદતું. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે માનવાહ ક્રીદુષાહ સંતુ. તો માનવાહ નિર્ભયાહ સંતુ. ચોથું છે કહ ક્ષોભરહિત ભવંતુ. અયમ દેશ ભારત ક્ષોભરહિતમ ભવંતુ. એના પછી હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે રેખાકિતનમ પદનમ સ્થાને પ્રકોષ્ઠમ ઉત્તરમ પદમ પ્રજ્યુત પ્રશ્ન વાક્યમ રચયત. તો અહીં નીચે આપણને કેટલાક વાક્ય આપ્યા છે, તેમાં જ નીચે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેની જગ્યાએ પ્રશ્ન વાક્ય શબ્દો મૂકવાના છે અને વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો આપણું પહેલું વાક્ય છે કે જાયા મધુમતીમ વાચમ વદતું. તો અહીં જાયા નીચે આપણને લાઈન આપી છે, તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કે કા મધુમતીમ વાચમ વદતું. એના પછી બીજું છે પુત્ર માત્રા સમનામ ભવતું. તો અહીં પુત્ર નીચે આપણને લાઈન આપી છે, તો તે થશે કહ માત્રામ સમનામ ભવતું. એના પછી ત્રીજું છે કે કાલે વર્ષતું પર્જન્ય. તો એ કાલે નીચે આપણને લાઈન આપી છે, તો તે થશે કદા વર્ષતું પર્જન્ય. તો આપણે આ રીતે તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકીએ. તો હવે તેના પછી ચોથો પ્રશ્ન છે કે આજ્ઞાસ્થ અન્ય પુરુષો બહુવચન રૂપાણી ચુનત. તો અહીં નીચે આપણને કેટલાક શબ્દ આપ્યા છે, તેમાંથી આપણે આજ્ઞાર્થનું અન્ય પુરુષનું બહુવચનનું રૂપ શોધીને લખવાનું છે. તો અહીં આપણને વર્ડ્સ આપ્યા છે ભવતુ, સંતુ, ભવેત, પશ્યંતુ, વર્ષતુ અને ભવંતુ. તો એમાંથી સંતુ, પશ્યંતુ અને ભવંતુ જે છે તે આપણા અન્ય આજ્ઞાર્થ અન્ય પુરુષના બહુવચનના રૂપ છે. એના પછીનો હવે આપણો પ્રશ્ન 5 છે કે પ્રશ્નનામ ઉત્તરાયણની માતૃભાષામાં લિખત. નીચે જે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ આપણે માતૃભાષામાં લખવાના છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. બીજો પ્રશ્ન છે પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ. તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે. તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે બધા સુખી અને નિરોગી થાવ
બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાઓ. ચોથો પ્રશ્ન છે, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પહેલાં જેમ સારી રીતે જાણતા સમાન જાતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો અને તમારા બધાના મન એક સરખા બની રહો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 6 છે કે માં કશિત દુઃખ ભાગ ભવેત. સૂક્તિના ભાવ તમારે શબ્દોમાં વર્ણવો. તો અહીં આપણે જવાબમાં લખી શકીએ, માં કશિત દુઃખ ભાગ ભવેત એટલે કોઈ પણ માણસ દુઃખી ન થાવ. આ પ્રાર્થનામાં કવિ સમગ્ર દેશનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે. આ દેશનો કોઈ પણ નાગરિક ભય વિનાનું જીવન જીવે, બધાને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પ્રાપ્ત થાય અને બધા સુખી જીવન જીવે, બધા મનુષ્ય પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે, એવો આ ભાવાર્થ છે. હવે એના પછીનો પ્રશ્ન 7, શ્લોક પૂર્તિ કરું. કે આપણી જે શ્લોક પૂર્તિ કરવાની છે, તો પહેલું આપ્યું છે કે સમગચ્છમ થી ઉપાસતે. તો તે થશે કે સમગચ્છદ્વમ સંવેદદ્વમ સમમનાસી જાનતામ દેવભાગમ યથા પૂર્વે સમજાનના ઉપાસતે. બીજું છે સર્વે ભવંતુથી ભવેત. તો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કિશ્ચિત દુઃખ ભાગ ભવેત. તો આપણે આ રીતે શ્લોક પૂર્તિ કરી શકીએ છીએ. તો અહીં આપણા પહેલા પાઠનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.